નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે માધ્યમમાં. તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર. રાજકોટની જે ઘટના બની જેની અંદર 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, એના 9 આરોપીઓ અત્યારે 18 દિવસે જેલમાં પહોંચી ગયા છે. એક આરોપી જે છે અશોકસિંહ હજુ સુધી વોન્ટેડ છે, અને આ સિવાયના જે બીજા આરોપીઓ છે તમામે તમામ એ અત્યારે જેલમાં પહોંચી ગયા છે. જોકે આમાં એક અગત્યની વસ્તુ એ છે કે આજે આખી ઘટના બની એમાં આરએનબી વિભાગ અને પીજીવીસીએલના અધિકારીઓને મહદઅંશે ક્લીન ચીટ અપાઈ છે. એના સિવાયના જેટલા પણ આરોપીઓ છે એ પછી ટીપીઓ મનસુખ સાગઠિયા હોય, ગૌતમ જોશી, મુકેશ મકવાણા કે ફાયર બ્રિગેડના અધિકારી રોહિત વિગોરા, બધા આરોપીઓ જે છે ત્યારે જેલમાં છે. એક આરોપી જે પ્રકાશ હિરણ હતો એ અગ્નિકાંડની અંદર જ મૃત્યુ પામ્યો હતો, જ્યારે અશોકસિંહ જાડેજા હજુ સુધી વોન્ટેડ છે. આના સિવાય બીજા કયા આરોપીઓ હતા? કિરીટસિંહ જાડેજા સિવાય યુવરાજસિંહ સોલંકી, નીતિન લોઢા, રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કર, આ તમામ જે આરોપીઓ છે આ તમામ આરોપીઓ જે છે આ કેસની અંદર વોન્ટેડ હતા. પોલીસ તપાસની અંદર હજુ સુધી આના સિવાય બીજા કોઈ લોકોના નામ નથી ખુલ્યા. પરંતુ જો હજુ સુધી પણ સરકાર તપાસ કરે બરાબર અને ધ્યાન આપે કે કયા કયા લેવલે ભ્રષ્ટાચાર થયો છે, ક્લાર્કના લેવલ કે પટાવાળાના લેવલથી લઈને ક્લાસ 1 લેવલના અધિકારી સુધીમાં પણ જો ભ્રષ્ટાચાર થયો હોય તો એમને પણ સજા થવી જોઈએ, એમની સામે પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, એ જરૂરી છે. ભલે પછી એ કલેક્ટર હોય, એ એસપી હોય કે કોઈ પણ હોય, કોઈને પણ ન બક્ષવા જોઈએ, કારણ કે 27 લોકોના જીવનો સવાલ છે. 27 લોકોના જીવ ગયા છે. પણ હવે આ જે જ્યુડિશિયલ સિસ્ટમ છે એનાથી શું થવાનું છે અને શું થશે એ લગભગ બધાને ખબર જ છે. તેમ છતાં પણ આપણે આશા રાખીએ છીએ કે સરકાર આ બાબતને સિરિયસલી લેશે અને કદાચ આ જેટલા પણ આરોપીઓ છે એ સજાને હવાલે થશે. જે રાજકોટની ઘટના થઈ એના પછી સરકારે જેટલા પણ અત્યારે કેમ્ઝોન ચાલુ છે તમામ ઉપર અત્યારે પ્રતિબંધ મૂકી દીધો છે, બધાને ખોલવાની ના પાડી છે અને નવા રૂલ્સ બની રહ્યા છે. જે નવા રૂલ્સ બની રહ્યા છે એના માટે થઈને ગુજરાતનું જે ગૃહ વિભાગ છે એણે અત્યારે અભિપ્રાય લેવા માટે વેબસાઇટ ઉપર મૂક્યું છે. તમે પણ તમારો અભિપ્રાય આપી શકો છો. એ માટે થઈને એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોન સેફટી મોડલ્સ રૂલ્સ જે છે 2024ના નિયમો સૂચિત કરવામાં આવ્યા છે. જે નિયમો એકવાર લાગુ થશે, અત્યારે સૂચિત નિયમો છે, એકવાર લાગુ થશે એના પછી ટોટલ 7 મંજૂરી જરૂરી છે. વીજ કરંટ માટે થઈને તમે પેટ્રોલ કે ડીઝલ એન્જિનનો ઉપયોગ નહીં કરી શકો. દરેક જે રાઇડ્સ હશે એની ક્ષમતા નક્કી કરવામાં આવશે. ફાયર એનઓસી, એની સિવાય જો કિચન હોય તો કિચન, આવી તમામ વસ્તુઓની પરમિશન લેવી પડશે. ફાયર સેફટી સહિત કુલ 7 પરમિશન લેવી ફરજિયાત છે. કેટલાક નિયમો પણ લગાવવા પડશે. પ્રવેશ દ્વારે બોર્ડની અંદર જે જાહેર વિગતો છે તેમાં આવવી પડશે. લાયસન્સ, ઓથોરિટી, તમામ વિગતો જે છે આપવી ફરજિયાત બનશે. અને આ તમામ માહિતી જો મળશે અને પછી જ કોઈ પણ વ્યક્તિ ગેમ ઝોન ચલાવી શકશે. કુલ 7 મંજૂરી જરૂરી છે. સરકાર આવડી મોટી ઘટના થયા પછી હવે અત્યારે જાગી છે અને જોઈએ છે સરકાર જાગી છે, કેટલા દિવસ જાગી છે એને લઈને અત્યાર સુધી કેટલી સ્કૂલોને સીલ કરવામાં આવી છે, કેટલી બિલ્ડિંગોને સ્કૂલ કરવામાં આવી છે. સમાચાર મળી રહ્યા છે મુજબ કેટલીક સ્કૂલો હજુ પણ એવી છે જેમાં વેકેશન તો ખુલી ગયું છે પણ વિદ્યાર્થીઓ ભણવા નહીં જઈ શકે કારણ કે સ્કૂલોને સીલ કરવામાં આવી છે. એમાં ફાયર સેફટી નહોતી એટલા માટે થઈને. હજુ પણ જો વાત કરીએ તો કેટલીય જગ્યાઓ એવી છે, કેટલાય ક્લાસીસો એવા ચાલે છે, કેટલાય ક્લાસીસો એવા ધમધમે છે કે જ્યાં આગળ હજુ સુધી કોઈ પણ જાતની ફાયર સેફટી નથી. કોઈ પણ કોમર્શિયલ જો બિલ્ડિંગ હોય અને એની અંદર ફાયર સેફટીની જરૂર હોય તો ત્યાં ફરજિયાત હોવી જોઈએ. હવે એક કેટલીય દુકાનો સુરત, અમદાવાદ, રાજકોટ, આમાં બધામાં જોઈ લો તો દરેક જગ્યાએ અત્યારે ફાયર સેફટીની, એનઓસીની, બીઓની આવી ઘણી બધી પરમિટોની રામાયણ ચાલુ છે. વેપારીઓ પણ વિરોધ કરી રહ્યા છે કે આવી રીતે રાતોરાત જે દુકાનો સીલ કરી દેવામાં આવી છે એને લઈને. પરંતુ મહત્વનું એ છે કે લોકોએ પણ સમજવું જોઈએ કે આજે તમામ પરમિટો છે, તમામ પરમિશનો છે એ એમના માટે પણ જરૂરી છે, એમના ગ્રાહકો માટે પણ જરૂરી છે. એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર કુવૈતના છે. કુવૈતની અંદર અગ્નિકાંડ થયો જેમાં 49 ભારતીયો જે છે કાળાનો કોળિયો બન્યા છે. અહીંયા પણ આગ જ લાગી તેવું માનવામાં આવી રહ્યું છે કે રસોઈ બનાવતી વખતે આગ લાગી, પરિણામે જે બિલ્ડિંગ હતી 6 માળની ઇમારત એની અંદર આગ લાગી અને 49 ભારતીયો જે છે મૃત્યુ પામ્યા છે. ક્ષમતા કરતાં વધારે મજૂરોને અહીંયા રાખવામાં આવ્યા હતા. વિદેશોની અંદર વાત કરીએ તો કેવી રીતના ભારતીય મજૂરોને રાખવામાં આવે છે એની માટે ઘણા બધા વિડીયો સામે આવતા હોય છે. વિદેશની વાત કરીએ તો આ તો ખાલી કુવૈત અને એ બધાની વાત છે. તમે જોવા જાઓ તો જો તમારા દીકરાને તમે કેનેડા, અમેરિકા, આવા બીજા કોઈ દેશોમાં પણ મોકલ્યો છે, ઓસ્ટ્રેલિયામાં રહે છે, યુકેમાં રહે છે, તો પણ એકવાર એને પૂછજો કે જે રહે છે ત્યાં કેટલા લોકો રહે છે, ત્યાંની શું હાલત છે. કારણ કે પશ્ચિમી દેશોની અંદર પણ દિવસે ને દિવસે હાલત ખરાબ થતી જઈ રહી છે. લોકોને નોકરીઓ નથી મળી રહી, પરિણામે વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે અને આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. અત્યારે જો વાત કરીએ તો કેનેડાથી પણ એક સમાચાર આવી રહ્યા છે. એ પ્રમાણે એક વિદ્યાર્થીએ નોકરી ન મળતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તમારો દીકરો કે દીકરી કેનેડા, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા કોઈ પણ દેશની અંદર હોય અને ત્યાં હોય અને કદાચ જો ઘણા સમયથી એને નોકરી ન મળી હોય તો એને હિંમત આપજો ને કહેજો કે હતાશ થવાની જરા પણ જરૂર નથી. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી તારાથી ભણવાનું થાય ત્યાં સુધી ભણ. પૈસા એકવાર નહીં હોય તો ચાલશે, પરંતુ તું હોવો જરૂરી છે. તમારા બાળકોને કહેવાનું ભૂલતા નહીં.
તમારો કોઈ મિત્ર હોય, તમારો કોઈ સગાવાલો, કોઈ પણ વ્યક્તિ જો વિદેશમાં હોય, કારણ કે વિદેશમાં લોકો જે છે વધારે પૈસા કમાવા માટે થઈને જાય છે. ઘણીવાર વધારે પૈસા કમાવાની ઘેલ છે અથવા તો મોટા મોટા સપનાઓ આવી વાત કરવામાં આવે છે, પરંતુ જે પણ બાળક, જે પણ વ્યક્તિ જાય છે પોતાના જ પરિવારના સપનાઓને લઈને જાય છે. વિચારે છે કે હું વિદેશ જઈશ ને જઈને પૈસા કમાઈશ અને મારા પરિવારની અંદર જે ગરીબી છે એને દૂર કરીશ, મારા પરિવારને હું થોડુંક આગળ લાવીશ. પણ દર વખતે આપણે ધારીએ એવું નથી બનતું. પરિણામે તમારું કોઈ સગાવાલામાં કોઈ પણ વ્યક્તિ હોય જે અલગ અલગ દેશોમાં રહેતું હોય અને અત્યારે નોકરી ન મેળવી શકતું આવી કોઈ પરિસ્થિતિમાં હોય તો એને હિંમત આપજો ને કહેજો કે ચિંતા ના કરીશ, બધું સારું થઈ જશે. હવે જુનાગઢ અને ગોંડલ આ બે શહેરો આજકાલ ખૂબ ચર્ચામાં છે. ગોંડલના ધારાસભ્ય ગીતાબા ચહેરાસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલ સામે ફરિયાદ નોંધાઈ. જુનાગઢના રાજુ સોલંકીના દીકરા સંજય સોલંકીને મારવાનો આરોપ હતો, જેને લીધે થઈને અલગ અલગ ભારે કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી. એટ્રોસિટીની પણ ફરિયાદ છે નોંધાઈ હતી. પરિણામે જુનાગઢની અંદર એક મોટા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુ સોલંકીએ કહ્યું કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જો પોતાના બોડીગાર્ડ વિના ફરીને બતાવે તો હું સમાધાન કરી લઈશ. બીજી બાજુ જયરાજસિંહ જાડેજાએ પણ જવાબ આપ્યો છે કે એનું અને મારું લેવલ એક સરખું નથી. જે પણ ઘટના બની પૂર્વ નિયોજિત નહોતી, એ ઘટના આકસ્મિક હતી. આ મામલો હવે ધીરે ધીરે બે સમાજો વચ્ચેનું રૂપ લઈ રહ્યો છે. ગોંડલની આજુબાજુના કેટલાય ગામોની અંદર ગણેશ ગોંડલનું સમર્થન કરવામાં આવ્યું. એનું સમર્થન કરવા માટે થઈને અલગ અલગ જગ્યાએ બેનરો પણ લાગ્યા છે. બીજી બાજુ દલિત સમાજ પણ એકઠો થયો છે અને દલિત સમાજે પણ વાત કરી છે કે જે પણ અન્યાય થયો છે એ અન્યાયની સામે અમે અવાજ ઉઠાવીશું અને જ્યાં સુધી આમાં અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અવાજ ઉઠાવતા રહીશું. પણ આજે આખો મુદ્દો બન્યો, આખા મુદ્દાની અંદર સમજવા જેવી વસ્તુ એ છે કે આજે બે ઘટના બની છે, બે વ્યક્તિઓ વચ્ચેની ઘટના છે. જે ઘટના બની છે જરા પણ યોગ્ય નથી. કાયદાકીય રીતે કોઈ પણ વ્યક્તિ, ભારતના વડાપ્રધાન ભલે કેમ ન હોય, પરંતુ જે વ્યક્તિ ખોટું કરે છે તો એને સજા મળવી જ જોઈએ. ભારતની અંદર બંધારણનું શાસન છે. બંધારણ મુજબ જે કાયદાઓ છે, કાયદા અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જો કોઈ પણ કાયદાનો ભંગ કરે છે તો એને સજા મળવી જ જોઈએ. પરંતુ જ્યારે આવી બાબતોની અંદર સમાજો વચ્ચે કૂદી પડે, સમાજો એક પક્ષનું સમર્થન કરે, બીજો સમાજ બીજા પક્ષનું સમર્થન કરે, તો પરિણામે આ તમામ વસ્તુઓ જ્ઞાતિ જાતિના ભેદભાવ વચ્ચે જઈને ઊભી રહે છે. જાતિઓ વચ્ચે ઝેર રેડાય છે. અને આ જ તકલીફ છે કે જ્યારે આવો કોઈ પણ મામલો આવે છે ત્યારે અલગ અલગ સમાજો આવે છે. એક સમાજ એક પક્ષને સમર્થન કરે છે, બીજો સમાજ બીજા પક્ષને સમર્થન કરે છે. અન્યાય સામે કોઈ પણ સમાજે ચૂપ ન રહેવું જોઈએ, પરંતુ આવી બાબતોમાં સમાજને આગળ લીધા કરતાં અહીંયા વ્યક્તિ આગળ હોવો જોઈએ. વિરોધ વ્યક્તિનો હોવો જોઈએ, વાત વ્યક્તિની હોવી જોઈએ, સમાજની નહીં. કારણ કે જ્યારે આવી કોઈ ઘટના બને છે માત્ર સમાજના લીધે નથી થતો. આ માત્ર રાજુ સોલંકીની કે પછી જયરાજ ગણેશ ગોંડલની વાત નથી. કારણ કે જ્યારે આવી બાબતોમાં સમાજ આવે છે ત્યારે અમુક લોકો સોશિયલ મીડિયાની અંદર આ માહોલમાં ઊંધા સીધું લખી નાખતા હોય છે. પરિણામે ક્યાંક આગ પણ ઝરતી હોય છે. સમાજોએ આગળ આવવું જોઈએ. જ્યારે રાજકોટ જેવી ઘટના બને છે ત્યારે એની અંદર તમામ સમાજોએ આગળ આવવું જોઈએ અને આ જે ઘટના બની છે, જે વાત થઈ છે, એનાથી પણ મોટા મોટા સંમેલનો થવા જોઈએ. પરંતુ હવે સમયે સમાજો આગળ નથી આવતા. આ દુઃખદ ઘટના છે. જે પણ થયું છે, જે પણ ઘટના જુનાગઢમાં બની છે, ખૂબ જ ખરાબ છે. અને એની સામે કોઈ પણ વ્યક્તિ હોય, ભારતના પ્રધાનમંત્રી ભલે કેમ ન હોય, પરંતુ કાર્યવાહી તો થવી જ જોઈએ. કોઈ પણ વ્યક્તિને કોઈના ઉપર હાથ ઉઠાવવાનો અધિકાર તો છે જ નહીં ને. ભારતનો દેશ, ભારતનું જે બંધારણ છે, કોઈ પણ દરેક વ્યક્તિને આર્ટિકલ 21 મુજબ સન્માનપૂર્વક જીવવાની છૂટી આપે છે. પરંતુ જ્યારે આવી બાબતોમાં સમાજ આવે, એક બાજુ એક પક્ષ એક વ્યક્તિને સમર્થન કરે, બીજી બાજુ બીજો પક્ષ બીજી વ્યક્તિને સમર્થન કરે, ત્યારે આપણને પ્રશ્ન થાય કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. ઘોર જાતિવાદી રાજકારણ. જે વખતે પરસોત્તમ રૂપાલા વાળો મુદ્દો બન્યો હતો એ વખતે પણ એક સમાજ એક તરફ હતો, બીજો સમાજ બીજી તરફ હતો. ને આવી બધી ઘટનાઓની અંદર સોશિયલ મીડિયા ઝેર ઘોળવાનો પ્રયત્ન કરે છે. સમાજો વચ્ચેની લડાઈ ક્યારેય પણ ન હોવી જોઈએ, કારણ કે આવી વ્યક્તિઓ હંમેશા વ્યક્તિગત હોય છે, સમાજોની ક્યારેય નથી હોતી. સમાજોએ આગળ આવવું જોઈએ, લડાઈ લડવી જોઈએ, પણ ક્યારે લડવી જોઈએ? જ્યારે રાજકોટની ઘટના થાય, જ્યારે મોરબીની ઘટના થાય, જ્યારે હરણીની ઘટના થાય, જ્યારે સુરતની ઘટના થાય, જ્યારે અમદાવાદની કાંકરિયા જે તળાવની રાઇડ્સ પડવાની ઘટના થાય, ત્યારે દરેક સમાજે આગળ આવવું જોઈએ ને મોટા મોટા સંમેલનો કરવા જોઈએ અને સરકારને છાતી ઠોકીને કહેવું જોઈએ આવી ઘટના બીજી વાર ન થવી જોઈએ. કારણ કે આવા પછીની જે ઘટના થશે, રાજકોટ પછી હવે બીજું કોઈ થશે તો એની અંદર કોઈ સમાજ નહીં જોવે. એ ભ્રષ્ટાચાર બધાને પરખી જશે. ભ્રષ્ટાચાર સમાજ નથી જોતો. આવી ઘટનાઓ સમાજ નથી જોતી. માટે આશા રાખીએ છીએ કે હવે આ બાબતે પણ કંઈક થવું જોઈએ. થોડા દિવસ પહેલા મેં સોશિયલ મીડિયામાં એક વિડીયો જોયો હતો. જે વિડીયોમાં એક ભાઈ હતા અને બોલી રહ્યા હતા કે તમે બધા મને પૂછતા હો છો કે મારે ઘર બેઠા કમાણી કરવી હોય કોઈ પણ જાતના રોકાણ વગર તો કેવી રીતના કરી શકો. પછી ભાઈ નીચે એક વેબસાઇટનું નામ આપે છે અને કહે છે કે આ જે વેબસાઇટ છે ને એમાં તમારે જવાનું, અલગ અલગ એમેઝોન, ફ્લિપકાર્ટની પ્રોડક્ટ હોય એને રેટિંગ આપવાના.
અને એ રેટિંગ ઉપરથી તમને પૈસા મળશે. આવી રીતે તમે પૈસા કમાઈ શકો છો. એની અંદર કંઈક 5-6 લાખ જેટલા વ્યૂઝ હતા અને નીચે ખાસી એવી કમેન્ટો હતી. આપણે ત્યાં અત્યારે પણ જેટલા પણ યુવાનો, કોઈ યુવાન કોલેજમાં ભણતો હોય, વિચારતો હોય કે હું ભણતરની સાથે સાથે થોડા પૈસા કમાઉં અને મારા પરિવારને મદદ કરું. કેટલાય બેરોજગાર યુવાનો છે જે આવી તકોની તલાશમાં હોય છે કે જ્યાંથી તેઓ પૈસા કમાઈ શકે. પરંતુ તાજેતરની અંદર જ એક ટોળકી ઝડપાઈ છે. સાયબર ક્રાઇમે જશે 3 લોકોની ટોળકીની ધરપકડ કરી છે, જેમણે આવી જ રીતે ઘેર બેઠા રોજ 1000-2000 રૂપિયા કમાવાની લાઈમાં આવા જેટલા પણ લોકો છે જે પ્રોડક્ટને રેટિંગ આપવાની ટાસ્કની અંદર ફસાય છે. એમાં 116 બેંક એકાઉન્ટ ધારકોની માહિતી પોલીસને મળી આવી છે, 8 પાસબુકો જશે મળી આવી છે. આવી તો ઘણી બધી ઘટનાઓ સામે આવી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આજે આખું ફ્રોડ છે, એમાં 116 લોકો પકડાયા છે. પણ હકીકત શું છે? હકીકત છે કે આપણા ભારતની અંદર આજે રોજ કેટલાય લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે. અને એનું એક કારણ આવા પણ લોકો છે જે લોકો આવી રીલ્સ મૂકતા હોય, આવું બધું કામ કરતા હોય. હું એક વ્યક્તિગત રીતે જ્યારે મારા આઈડીમાં જોઉં છું તો મને લગભગ દર બીજા દિવસે એક મેસેજ આવેલો હોય છે કે અમારે આનું પ્રમોશન કરવાનું છે, જેમાં તમે ઘેર બેઠા અર્નિંગ કરી શકો છો. પણ ના, આવું કોઈ ઘેર બેઠા અર્નિંગનો કોઈ જ સોર્સ નથી હોતો. તમને એવું લાગતું હોય કે તમે મહેનત કર્યા વગર કમાઈ લેશો તો એ ભૂલી જાઓ. એ પોસિબલ જ નથી. એ પોસિબલ જ નથી. ઘેર બેઠા તમે કમાઈ શકો છો, પણ એની માટે થઈને તમારી જોડે સ્કિલ હોવી જોઈએ. સ્કિલ વગર કંઈ પણ કામ નહીં કરી શકો. હા, તમે આર્ટિકલ લખી શકો છો, તમે બીજું ઘણું બધું કામ કરી શકો છો, તમે SEO કરી શકો. આ બધી વસ્તુ ઘેર બેઠા થઈ શકે, પણ ઘેર બેઠા એના સિવાય બીજું કંઈ નહીં થાય. એટલે આવા લફડાઓમાં ખોટું પડવું નહીં. આશા રાખું છું કે હવે તમે ધ્યાન રાખશો કે આવી બાબતોમાં ન પડો. આવા જેટલા પણ વિડીયો દેખાય એને કહેવાનું રાખો કે ભાઈ આવું કશું નથી હોતું. શરૂઆતમાં બધું સારું લાગે છે, ધીરે ધીરે જ્યારે તમે ફ્રોડનો શિકાર બનો ત્યારે તમને ખબર પડે કે ના, આવું કશું હોતું નથી. ગુજરાતમાં હમણાં જ લોકસભાની ચૂંટણી પતી છે, અહીં સાથે 5 વિધાનસભાની ચૂંટણી પણ થઈ. પણ હવે એક વિધાનસભાની બેઠક ખાલી થવાની છે, જે છે કોંગ્રેસની વાવની બેઠક, જ્યાં ગેનીબેન જે છે એ સંસદ સભ્ય બન્યા છે. પરિણામે વાવની જે બેઠક છે ખાલી થશે. હવે એવી માંગ ઉઠી રહી છે કે આ બેઠક ઉપરથી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવે. ગુલાબસિંહ રાજપૂત બહુ પોપ્યુલર નામ છે. ગુલાબસિંહ રાજપૂતની વાત કરીએ તો કોંગ્રેસનો એક પ્રખ્યાત ચહેરો છે. પહેલા પોતે થરાદમાંથી ધારાસભ્ય હતા, ત્યારબાદ શંકર ચૌધરી સામે પોતે ચૂંટણી હાર્યા હતા. એ પણ નજીવા મતોથી પોતે ચૂંટણી હાર્યા હતા અને ખૂબ લોકપ્રિય નામ છે ઉત્તર ગુજરાતની અંદર. ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવાની માંગ થઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગેનીબેનના વારસદાર તરીકે વાવની બેઠક એમને સોંપવામાં આવશે. અને કેટલાક કાર્યકરોનું પણ એવું માનવું છે કે જો ગુલાબસિંહને ટિકિટ આપવામાં આવશે તો કોંગ્રેસ આ બેઠક જાળવી રાખશે. નહીતર કોંગ્રેસને અઘરું પડી જશે. કારણ કે ગેનીબેનનો ઇતિહાસ તમે જુઓ તો વાવ બેઠક ઉપર ગેનીબેન ઠાકોર એ વખતે જ ચૂંટણી જીત્યા છે કે જે વખતે કોઈ ત્રીજો ઉમેદવાર ઊભો હોય અને ત્રીજા ઉમેદવારે વોટ કાપ્યા. લાસ્ટ ટાઈમ પણ તમે જોજો વાવ બેઠકની અંદર એવું થયું હતું કે ગેનીબેન ઠાકોર ઊભા હતા, એની સામે બીજા જે સ્વરૂપજી ઊભા હતા અને ત્રીજા ઉમેદવાર અમીરામભાઈ આશલ હતા, જેઓ ભાજપમાં જોડાઈ ગયા છે, જેમણે 29,000 જેવા અંદાજે, મને જો આંકડો યાદ છે એ પ્રમાણે કહું છું, 29,000 જેટલા મતો કાપ્યા હતા. પરિણામે હવે જોવાનું રહે છે કે વાવમાંથી કોને ટિકિટ આપવામાં આવે છે. અમદાવાદ પોલીસ જે છે અત્યારે ખૂબ સજાગ થઈ ગઈ છે, ખાસ કરીને જે અકસ્માતો બની રહ્યા છે, ખાસ કરીને બાળકોની સલામતી માટે થઈને. એમાં પણ DCP સફીન હસન જે ભારતના યુવા IPS ઓફિસરમાંના એક છે, એમનું કામ દેખાઈ રહ્યું છે. એમણે સ્કૂલના સંચાલકો જોડે મિટિંગ કરી, એક સભા યોજવામાં આવી હતી, જેની અંદર કહેવામાં આવ્યું હતું કે જો બાળકોના 2 માર્ક્સ પણ ઓછા આવે છે તો સ્કૂલના સંચાલકો બાળકના પેરેન્ટ્સને બોલાવીને એમની સાથે મિટિંગ કરે છે. તો કોઈ પણ કિસ્સામાં જો બાળક એવા કોઈ વ્હીકલમાં આવે છે જેમાં કેપેસિટી કરતાં વધારે બાળકો બેસાડવામાં આવ્યા હોય તો એ કિસ્સામાં શું કામ આવી બાબતોમાં સંચાલકો પોલીસને અને એના વાલીઓને જાણ નથી કરતા? સંચાલકોએ ધ્યાન રાખવું પડશે કે કોઈ પણ બાળક જે આવે છે, અગર જો વાલી એને 2 વ્હીલરમાં મૂકવામાં આવે છે તો કેપેસિટી કરતાં વધારે બાળકો નથી ને, અગર જો એને કોઈ પણ વ્હીકલમાં મોકલવામાં આવે છે તો એ પણ જે છે કેપેસિટી કરતાં વધારે બાળકો નથી ધરાવતું ને. એની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્કૂલની અંદર ઉતારવા ફરજિયાત રહેશે, સ્કૂલની અંદર જ બાળકોને ઉતારવા પડશે, જે પણ વર્ધીના વાહનો હોય એમણે. એની સાથે બીજી વાત એ પણ કરવામાં આવી હતી કે આવા જેટલા પણ લોકો જેની માટેના જે રૂલ છે, રૂલને ફરજિયાત ફોલો કરવા પડશે. સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. જો આવું નહીં થાય તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે. કોઈ પણ સગીર જો વાહનનો અકસ્માત કરશે તો એના વાલીને 3 વર્ષની જેલની સજા અને 25,000નો દંડ થઈ શકે છે. તમારા બાળકોને તમે સ્કૂલે મોકલતા હોય તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. તમારી જવાબદારી બને છે, તમારા બાળકની સેફટી એ તમારી જવાબદારી છે. દર મહિને 500 રૂપિયા વધારે આપશો તો 12 મહિને 6,000 થશે. તમારું બાળક 12 વર્ષ જો ભણશે તો 12 છંગ કેટલા થશે ગણી લો તમે, 72,000 રૂપિયા થશે. 72,000 રૂપિયા તમારે વધારે ખર્ચવા પડશે આખું બાળક તમારું ભણે ત્યાં સુધી. પણ જો આ બચાવવા ગયા ને કોઈ દિવસ ન કરે, નારાયણ અને અકસ્માત થયો તો પછી કયા મોઢે રડશો ને એ નહીં સમજાય. એટલા માટે તમારા બાળકની સલામતી તમારા હાથમાં છે. તમારું બાળક
કયા વ્હીકલમાં જાય છે, એની પાસે પરમિટ છે કે નહીં, એની પાસે લાઇસન્સ છે કે નહીં, આવી તમામ વસ્તુઓ ચેક કરવાની જવાબદારી વાલીની છે. એટલા માટે વાલીએ ધ્યાન રાખવું જોઈએ કે આવી ભૂલો ન થાય. તો આશા રાખું છું કે આપ સૌને આજનું સમીક્ષા ગમ્યું છે. વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.